નમસ્કાર મિત્રો, તારીખ 1 મે 2025 ગુજરાતનો સ્થાપના દિવસ। આજના દિવસે 1960ના વર્ષમાં ગુજરાતની સ્થાપના થઈ। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ગુજરાતના ઇતિહાસ વિશે અને ગુજરાતની સ્થાપના કેવી રીતના થઈ તેના વિશે। 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતમાં કુલ 562 જેટલા દેશી રજવાડાઓ હતા। આ દેશી રજવાડાઓને એક કરી અખંડ ભારતની રચના કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા। આ દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી અને સરકાર દ્વારા યોગ્ય રીતે વહીવટ ચલાવી શકાય એટલા માટે એને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા, જેમાં વર્ગ અ, વર્ગ બ, વર્ગ ક અને વર્ગ ડ નો સમાવેશ થાય છે। જેમાં વર્ગ અ મુંબઈ એમાં 216 જેટલા રજવાડાઓનો સમાવેશ થતો હતો। જેમાં વર્ગ બ સૌરાષ્ટ્ર જેમાં 275 જેટલા રજવાડાઓનો સમાવેશ થતો હતો। જ્યારે વર્ગ ક કચ્છમાં 61 જેટલા રજવાડાઓનો સમાવેશ થતો, જ્યારે વર્ગ ડમાં અંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થતો હતો। પણ સરકાર દ્વારા આજે 4 ભાગ પાડી અને એનો વહીવટ ચલાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, પણ લોકોને આમાં કોઈ પણ પ્રકારની ખબર પડતી નહીં કે ભારતનો વહીવટ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે, કારણ કે ભારતમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાષા બોલવામાં આવતી હતી। જ્યારે લોકો દ્વારા એવી માગણી કરવામાં આવી કે હવે આગળના સમયમાં ભાષા આધારિત રાજ્યોની સ્થાપના કરવામાં આવે। સરકાર દ્વારા ભાષા આધારિત રાજ્યો બનાવવાની ના પાડવામાં આવી, જેથી લોકોએ આનો વિરોધ કર્યો અને તોફાનો ફાટી નીકળ્યા। જેના પછી સરકાર દ્વારા આના પર વિચાર કરવા માટે 3 સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં એક સમિતિ હતી એસ.કે. ધર સમિતિ, બીજી હતી જે.વી.પી. સમિતિ અને ત્રીજી હતી ફજલ અલી સમિતિ। વાત કરીએ એસ.કે. ધર સમિતિની તો જૂન 1948માં સર એસ.કે. ધરની આગેવાનીમાં એક સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિએ એવો રિપોર્ટ આપ્યો કે ભારતમાં જે રીતના વહીવટ કરવામાં આવે એ ખૂબ જ સરળતાથી કરવામાં આવે કે જેથી લોકો આ વહીવટને સમજી શકે, પણ એમને પણ ભાષા આધારિત રાજ્યોની સ્થાપના માટે મંજૂરી આપી નહીં। બીજી સમિતિ હતી જે.વી.પી. સમિતિ। જે.વી.પીનો મતલબ થશે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયા। ડિસેમ્બર 1948માં જે.વી.પી. સમિતિ દ્વારા પણ ભાષા આધારિત રાજ્યો બનાવવાની આ જે લોકોની માંગ હતી એનો અસ્વીકાર કરવામાં આવ્યો। તેથી મદ્રાસ રાજ્યના તેલુગુ ભાષી લોકો દ્વારા પોટુશ્રી રામુલુની આગેવાનીમાં એક આંદોલન કરવામાં આવ્યું। આ જે આંદોલન કરવામાં આવેલું હતું, જેમાં 56 દિવસીય ભૂખ હડતાળ પછી પોટુશ્રી રામુલુનું મૃત્યુ થયું અને અનેક જગ્યાએ તોફાનો ફાટી નીકળ્યા। તેથી તે સમયના ભારતના તત્કાલિક વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા 1/10/1953ના દિવસે ભારતનું સૌપ્રથમ ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશની જાહેરાત કરવામાં આવી। એટલે કે જો કોઈ ભારતનું પહેલું ભાષા આધારિત રાજ્ય બન્યું હોય તો એ હતું આંધ્રપ્રદેશ। ડિસેમ્બર 1953માં ફજલ અલી સમિતિની રચના કરવામાં આવી, જેમાં કુલ 3 સભ્યોનો સમાવેશ થાય છે। ફજલ અલી, કે.એમ. પાણીકર અને હૃદયનાથ કુંજરુ આ 3 સભ્યોની બનેલી સમિતિ દ્વારા 1955માં એક રિપોર્ટ આપવામાં આવ્યો, જેમાં થોડા ઘણા અંશે ભાષા આધારિત રાજ્યો બનાવવાનો સ્વીકાર કરેલો હતો। સરકાર દ્વારા ભાષા આધારિત રાજ્યો બનાવવા માટે 1 એપ્રિલ 1956ના દિવસે 7મા બંધારણીય સુધારા દ્વારા આની પહેલાં જે વહીવટ કરવા માટે ભારતના જે અલગ અલગ વિભાગોને અ, બ, ક અને ડ 4 વિભાગમાં વહેંચવામાં આવેલા હતા એ 4 વિભાગો રદ કરવામાં આવ્યા અને 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનું ગઠન કરવામાં આવ્યું। આજે 14 રાજ્યોની સ્થાપના કરવામાં આવી, તેમાંથી એક રાજ્ય હતું બૃહદ મુંબઈ, અને જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો અને મુંબઈનો સમાવેશ થતો હતો। આજે નવા રાજ્યની રચના કરવામાં આવી, તેમાં ઉત્તરી ભાગમાં ગુજરાતી બોલતા લોકો રહેતા હતા, જ્યારે દક્ષિણમાં મરાઠી બોલતા લોકો રહેતા હતા। આ જે રાજ્ય હતું બૃહદ મુંબઈ, એમાં પણ ઉત્તરના ભાગે જે ગુજરાતી બોલતા લોકો હતા એમના દ્વારા અલગ એક ગુજરાત રાજ્યની માગણી કરવામાં આવી અને તેના માટે મહાગુજરાત આંદોલન પણ થયું। બૃહદ મુંબઈની ઉત્તરે આવેલ ગુજરાતી લોકો દ્વારા ગુજરાત રાજ્યની માગણી કરતા ઘણા બધા આંદોલનો અને તોફાનો થયા। છેવટે 1 મે 1960ના દિવસે સરકાર દ્વારા ગુજરાતને એક અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો, જેમાં બૃહદ મુંબઈના 2 ભાગલા પાડવામાં આવ્યા, જેમાંનો એક મહારાષ્ટ્ર અને બીજો ભાગ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતનું એક ગુજરાત રાજ્ય અલગ બન્યું। આગળ વાત કરીએ ગુજરાત નામના ઇતિહાસ વિશે તો ગુજરાત નામ ગુર્જરો પરથી ઉતરી આવેલું છે, જેમને 8મી અને 9મી સદીમાં ગુજરાત પર શાસન કરેલું હતું। આધુનિક રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગો મુગલકાળ પહેલાંથી એટલે સદીઓથી ગુર્જરત અને ગુર્જર ભૂમિ તરીકે ઓળખાતા હતા। આધુનિક ગુજરાત વિશે માહિતી મેળવીએ તો ગુજરાતનું સ્થાન ભારતમાં પશ્ચિમ બાજુએ અરબ સાગરના કિનારે આવેલું છે। ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર સ્ક્વેર છે। ગુજરાત એ ભારત દેશમાં આવેલ તમામ રાજ્યોમાં 5મા નંબરનું સૌથી મોટું રાજ્ય છે। વાત કરીએ આગળના 4 રાજ્યોની તો જેમાં આવશે ગુજરાતની ઉપર આવેલું રાજસ્થાન, બાજુમાં આવશે મધ્યપ્રદેશ, નીચે આવશે મહારાષ્ટ્ર અને પછી આવશે ઉત્તર પ્રદેશ અને 5મા નંબરે ભારતનું સૌથી મોટું રાજ્ય ગુજરાત છે। ગુજરાત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે આંતરરાજ્ય બોર્ડર બનાવે છે, જ્યારે અરબ સાગરથી થઈ અને પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર બનાવે છે। ગુજરાત ભારત દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેની કુલ લંબાઈ 1600 કિલોમીટર છે, જે ભારત દેશના કુલ દરિયાઈ લંબાઈના 24% જેટલો હિસ્સો ધરાવે છે।
ગુજરાતની સ્થાપના સમયે એટલે કે 1 મે 1960ના દિવસે ગુજરાતમાં કુલ 17 જિલ્લાઓ હતા. પછી કાળક્રમે નવા મુખ્યમંત્રીઓ આવતા ગયા અને જિલ્લાઓની સંખ્યામાં વધારો થતો ગયો. અત્યારે 2025માં ગુજરાતમાં કુલ 34 જિલ્લા અને 252 જેટલા તાલુકાઓ આવેલા છે. ગુજરાતનો 18મો જિલ્લો બન્યો ગાંધીનગર. ગુજરાતનું પાટનગર પહેલાં અમદાવાદ હતું. 1970માં ગુજરાતનું પાટનગર ગાંધીનગર ખસેડવામાં આવ્યું. જો ગુજરાતના અર્થતંત્રની વાત કરીએ તો ગુજરાતનું અર્થતંત્ર ભારતમાં 5મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે, જેનું કુલ સ્થાનિક ઉત્પાદન GSDP 16.55 ટ્રિલિયન છે. ગુજરાત ભારતના નિકાસ કરતા રાજ્યોમાં સૌથી વધુ નિકાસ કરતું રાજ્ય છે, જે રાષ્ટ્રીય નિકાસના 1/3 હિસ્સો ધરાવે છે. ગુજરાત રાજ્યની કુલ વસ્તીની વાત કરીએ તો ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 6,04,39,000 જેટલી વસ્તી હતી, જે વધીને 2025માં 7.5 કરોડની આસપાસ થયેલી છે. અને જેમની માતૃભાષા ગુજરાતી છે અને જેમાં 85.96% લોકો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે, જ્યારે 7.06% લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે અને અમુક લોકો બીજી અન્ય કેટલીક ભાષાઓનો પણ ઉપયોગ કરે છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 સીટો છે. આની સાથે જ જો આપણે ગુજરાતના ભૂગોળની પણ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મોટી નદી તરીકે નર્મદા નદી ઓળખાય છે અને સૌથી લાંબી નદી તરીકે સાબરમતી નદી ઓળખાય છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી પર કૃત્રિમ ડેમ એટલે કે સરદાર સરોવર ડેમ બનાવવામાં આવેલો છે. સરદાર વલ્લભભાઈ પટેલનું એક સપનું હતું કે આજે પાણી વહી જાય છે ને એક જગ્યાએ સ્થિર રાખી અને ખેડૂતો આની સિંચાઈ માટે પણ ઉપયોગ કરી શકે. સરદાર પટેલનું આ સપનું સાકાર કરી અને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આ સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યું. અને આ જ ડેમની આગળ સરદાર વલ્લભભાઈ પટેલનું એક મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલનું આ જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું એની ઊંચાઈ 182 મીટર જેટલી રાખવામાં આવેલી છે, જે ગુજરાત વિધાનસભાની કુલ સીટો બરાબર છે. ગુજરાત વિધાનસભાની કુલ સીટો 182 છે, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની ઊંચાઈ પણ 182 મીટર છે. 26મી જાન્યુઆરી 2001ના દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં એક જોરદાર ભૂકંપ થયો અને આ ભૂકંપથી એટલી તબાહી સર્જાઈ કે કેશુભાઈ પટેલની સરકાર આ સત્તા સંભાળવામાં નિષ્ફળ નીવડી અને તાત્કાલિક ધોરણે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 2002માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપ બહુમતી સાથે જીતી અને ફરીથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. એટલે 2002થી લઈ અને 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી રહ્યા અને 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. એમના પછી ગુજરાતમાં મુખ્યમંત્રીની સત્તા ઉપર આવે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલના સમયમાં પાટીદાર અનામત આંદોલન થયું, જેથી તેમણે 3 ઓગસ્ટના દિવસે રાજીનામું આપ્યું. તેમના રાજીનામું આપ્યા પછી 7 ઓગસ્ટ 2016ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણીના રાજીનામા પછી સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે શપથ લીધા. અત્યારે તાજેતરમાં 2025માં પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. ગુજરાતના વિકાસ માટે પ્રગતિશીલ સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર મૂકવામાં આવી, જેમાંની એક યોજના એટલે જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત ગુજરાતના 18,000 ગામડાઓમાંથી 100% ગામડાઓને 24 કલાક વીજળી આપવામાં આવશે અને ખેડૂતોને ખેતરમાં 8 કલાક સુધી વીજળી આપવામાં આવે છે. આ ગુજરાત રાજ્ય પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના 23 સ્થળો ધરાવે છે, જેમાં લોથલ, ધોરાવીલા, અત્યારનું પેઢામલી અને કોટ કદિયો આગળ પ્રાચીન અવશેષો પ્રાપ્ત થયા હતા. આની સાથે જ વિશ્વમાં એશિયાઈ સિંહો જે એકમાત્ર જગ્યા ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે. હવે આગળ વાત કરીએ ગુજરાતમાં ભૂતકાળમાં બનેલી એવી કેટલીક ઘટનાઓ કે જેને ગુજરાત ક્યારેય પણ ભૂલી શકશે નહીં. જેમાં વર્ષ 1979માં મોરબી નદી પરનો મચ્છુ ડેમ તૂટવાથી હજારો લોકોના મોત થયેલા હતા અને જેમાં ઘણું બધું આર્થિક નુકસાન પણ થયેલું હતું. આગળ વાત કરીએ તો 26મી જાન્યુઆરી 2001ના દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં ચોબારી ગામથી 9 કિલોમીટરના અંતરે કેન્દ્ર હતું એવો એક 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં અંદાજે 20,000 લોકોના મોત થયા હતા, જેમાં પાકિસ્તાનના 18 લોકોનો સમાવેશ થાય છે. આ ભૂકંપમાં 1,67,000 જેટલા લોકો ઘાયલ થયેલા હતા અને અંદાજે 4 લાખ જેટલા ઘર નાશ પામ્યા હતા. ફેબ્રુઆરી 2002માં ગોધરા ટ્રેન આગને કારણે રાજ્યવ્યાપી રમખાણો ફાટી નીકળેલા હતા અને જેમાં કુલ 1,044 લોકોના મોત થયા હતા. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં શ્રેણીબદ્ધ 17 બોમ્બના વિસ્ફોટ થયેલા હતા અને જેમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા હતા. 24 મે 2019ના દિવસે ગુજરાતના સુરત શહેરમાં તક્ષશિલા વાણિજ્ય સંકુલમાં આગ લાગતા 22 જેટલા વિદ્યાર્થીઓના મોત થયેલા હતા અને 19 વિદ્યાર્થીઓ ઘાયલ થયેલા હતા. 30 ઓક્ટોબર 2022ના દિવસે મોરબી બ્રિજ દુર્ઘટનામાં 141 લોકોના મોત થયેલા હતા અને કુલ 180 લોકો ઘાયલ થયેલા હતા. જો આજના વિડીયોમાંથી તમને કંઈ પણ માહિતી જો નવી જાણવા મળેલી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.